ભગવાન પર ભરોસો રાખજો સાહેબ, કેમ કે એ સારું છીનવી લે છે તો બહુ સારું આપે પણ છે. સુખ નથી આવતું દુઃખ વગર, પ્રેમ નથી મળતો નફરત વગર. ભરોસો રાખો ભગવાન ઉપર. આજના સમયમાં સંબંધો બગડવાના મુખ્ય કારણ એ પણ છે કે લોકો હવે નમવાનું પસંદ નથી કરતા. તમે તમારી અંદર રહેલી ખૂબી શોધો, બાકી તમારી ખામી શોધવા તો ભગવાને દુનિયા બનાવી જ છે. દુઃખને પોતાનો ગુરુ માની લો, સુખ તમારી પાસે ભણવા આવશે. બધું યાદ રાખવું એ આજકાલ સજા છે, ખરેખર તો ભૂલી જવામાં જ મજા છે. સુખ કદી કોઈને આવીને સામું મળતું નથી, દુઃખ પણ કારણ વગર નકામું મળતું નથી. હું નીકળ્યો સુખની શોધમાં, રસ્તે ઊભા દુઃખો બોલ્યા, અમે સાથે લીધા વગર અમને વગર કોઈને સુખનું સરનામું મળતું નથી. જે આપણા ન થાય તેની ઉપર ક્યારેય હક ન કરવો, અને જે આપણને સમજી ન શકે તેને ક્યારેય આપણું દુઃખ ન બતાવવું. એક દવાખાને લખેલી સરસ લાઈન, દવામાં કંઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી. કોઈને દુઃખ દેતા પહેલાં એ જરૂર વિચારી લેવું જોઈએ કે એના આંસુ તમારા માટે સજા બની શકે છે. પેપરમાં આવતો નિબંધ અને જીવનમાં બંધાતો સંબંધ જો મનગમતો હોય ને સાહેબ, તો નિબંધ માટે શબ્દો અને સંબંધ માટે લાગણીઓ કોઈ દિવસ ખૂટતી નથી. જીવનમાં લાખો દુઃખ પડે તોય મુખને હસાવજો, કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરાવજો, પણ કોઈ સાચો પ્રેમ કરે તો જિંદગીભર નિભાવજો. સવાર પડે તો ધન્યવાદ માનજો અને રાત પડે તો આભાર, કારણ કે તમારા હાથમાં કંઈ નથી પણ એના હાથમાં બધું જ છે. કોની સવાર પાડવી અને કોની નહીં. ગીતામાં લખ્યું છે કે તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે દુઃખી જ રહેશો, અને સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી જ રહેશો. આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ એ વસ્તુ સક્રિય થઈ જાય છે અને આપણા જીવનમાં પ્રવેશી જાય છે. આ કુદરતનો નિયમ છે. દુઃખ જ્યારે તેની ચરમસીમા પર હોય ત્યારે સમજી લેવું કે સુખ હવે નજીકમાં જ છે. જીવનમાં અડધું દુઃખ તો ખોટા માણસથી ઉમ્મીદ રાખવાથી આવે છે, અને બાકીનું અડધું દુઃખ સાચા માણસ ઉપર શક કરવાથી આવે છે. કોઈ પણ દુઃખ આપણને ત્યાં સુધી મોટું જ લાગતું હોય છે જ્યાં સુધી બીજું દુઃખ આપણી સામે આવીને ઊભું નથી રહી જતું. ગમે તેટલું દુઃખ પડે, અંદરથી તૂટી પડશો તો ચાલશે, પરંતુ બહારથી વાઘ જેવું જ વ્યક્તિત્વ રાખજો સાહેબ, કેમ કે ભગવાનની તૂટેલી મૂર્તિ પણ લોકો ઘરમાં નથી રાખતા, તો આપણી તો શું હેસિયત છે.